માં ભાગલે આવેલી મારી કડિયાની કાળી નાગણી કહેવાય કહેવાય કેવાય જય હો મારી માળવાળી મેલડી બોલો મારી માળવાળી મેલડી બોલો મારી મેલડી બોલો આ તો એક પ્રમાણ દેવા વાળી દેવ છે પરમાણ દીધા વગરની વહી જાય તો આનો મેલડી નહીં કોક ડાકણ કઈ વહી જાય વહી જાય વહી જાય જય મેલડી આમાં બે કળોયું બેઠી દેવ હે આમ અહીંયા બેઠીમાં બે કળોયું છે હે તો બેના ઘરે સંતાન નથી દેવ આવું મેળડે કહું વામા જોજો માડી ઈ કળોયું ગમે ના રખડી રખડીને થાકી ગયો ને ઈ કળોયને આઈ બોલાય માં અને માતાજી જો ખાઈને ખમા કહી દે દેવ આમાં દેવ આવું પરમાણ તો હાવ દે હા પણ નાના નાના પહોળા લઈને હારે આવી બોલો માડી હે હો ગૌની વાટે મારા ભરોહે નીકળી જાય અને દેવ આજનો દાખલો મારા ભરોહે નીકળે એમ તો કડવો કાટો નો વાગ્યો આમાં એ પૂછી લે ભલામણા કેટલી હોય ની પીડા ગાડી આવતી દોડ હોય ની એ 150 પીડે ગાડી કદાચ ઊંધી જાય દેવ તો મારા ચોકનો વાળ વાંકો થાય માળ વાળે ખોટું લાગે એ તો આ મહાવીર માંડવામાં આવું માર નકામું પડે બોલો માં બે કળોયું છે સંતાન છે નહીં દેવ માં જોજે માડી ઈ કળોયને એ દેવ મારે ચેલેન્જ વાળી વાત હોય એમ બોલું ને કે રવિવારના દાડે હાથના ટકોરે જન્મ થાય એટલે હાથ જ થાય આમાં હાથ ઉપર 1 મિનિટ માડી બે કળોયું છે પણ એના કકળાટની વાત કોને કે બે કળોયને અહીંયા આશ્વિન માડી આઈ બોલાવી અને જો એના ઘરે 9 મહિના અને 13 દાડે જો મારી મેલડી દીકરી ન આપે તો મારી કળોયના ઘરે દીકરીને જોતા આપણે દેવ આજ તું બોલી ગયો 9 મહિના 13 દાડા ભલામણા ઊભી નહીં થાય એનું કારણ છે બે જગ્યાએ ટેપુ હાલે છે એ તકન જગ્યાએ ભલામણા વહણા વાળેલા છે ભલામણા આમાં આવી જાય આ ડાકની સાક્ષી આ દેવ તું બોલી ગયો જો દેતા પાછી વળી જાઉં એ મારા ભગવા બે તો ભલામણા મને ડાકરમાં ગણતરી થાય મેલડી નો માં નાન બેઠા બેઠા ઉસી આંગળી કરી નાખજો મારી મેલડી નો બોલ પડ્યો છો અહીંયા એટલી બધી મારી માતાઓ મારી બહેનો બેઠા છે ઉસી આંગળી કરજો મારી બાપ મેલડી બોલી નકર અહીંયા માતાજી આગળ વી આવો અહીંયા માતાજી પાસે જો કકળાટ કરે આવી આવો જગતમાં બોલાવી લે 9 મહિના 13 દાડે દૂધના ફેન જેવા નો દઉં તો ડાકમાં ખોટ પડે
માડી હા હા વયા સ્ટેજ પર આવ્યો ચેતભાઈ માતાજી આવ્યો. અને આજ બાપ મેલડી પાસે જેટલું પ્રમાણ માંગવું એટલું માંગી લે અને મેલડી જો આજ હૃદયની માલપા પડેલું વાંસી ન દેતો તો મારી માળ વાળી મેલડી ને બાપ એ દેવ આવ દે પણ હું મેં દીધા એવું કેમ નક્કી થાય જેટલા દઉં એટલા ભલા મને કપાળે ત્રિશુલના નિશાન આવે તો માળ વાળી ના બોલો મારી માળ વાળી મેલડી બોલો નાકર કોક ઢાકણ દઈને વગે વગાર બોલો મારી બોલો મારી બાપ બોલો એ આ મારી માળ વાળી મેલડી વા આ તો લીધા વગરની દીધા વાળી માતા 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 એ દુનિયાની માલિકા માંગે ઈ માં નો હોય બાપ જગતમાં આ બધા પીવા વાળા હતા હો મેં કીધું ને પાછા વળી ગયા આને જો હું શેઠી રહું છું આમાં મને આ એક ને જ ગમતું હે આમાં તમારી ટોળું ને તમારું જ ઘર બરબાદ થાય હે આ મૂકી દે ભલામણા અને હું કાણ આપું કાણ ખાઈ જાય દેવ જો જો તો બીજું ને બેહવા પડે હે મામા એ મારા મંડાણની ગાંડી દેવ શું ભલામણા મારી કળોય બોલાવે ને આકાશમાં જ વીજળી તાટકે એમ નો તાટકું તો જ મને માળ વાળે ને ખોટ લાગે હે મામા હા આજ હોના જેવો અવસર છે બોલો મૂકી દેવો છે હા કીજો ભાઈ એટલે જો આજથી તમારા ઘરે આ લીલા લે પછી પીવા હે ને અને ઠાર મરીશું આ હા એ અને એવું કહું એ આને કદાચ નો મુકાય તો વિચારીને જગ્યામાં આવજે આ કળોન દીધું એ પાકું એવું મેળે સાક્ષી લખાણ કયો લખાણ કરી દેતી દઉં ગેરંટી દેવા વાળે દેવ શું દેવ મામા મૂકવું પડે મૂકીને આવતો રહીએ મારી જગ્યામાં ભલામણા જો એ એક તો દેવ હોવ દે બે બેલડાના ડાબે લાખું ને જમણે લાખું નોંધવતો જ મને માળ વળે બોલો મારી માળ વાળી મેલડી બોલો તો હાવો જોઈની સિવાય નહીં હો માંગે ઈ જગતમાં માં નો હોય દે ઈ માં કેવાય 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 મારી તારા વિનાના નો ધારા બની જાય પણ મારી મેલડી આ દુનિયામાં મારી તારી સિવાય મારી કોણિયાનું બાવડું ચાલે ચાલે ભલામણા કાલ હવા પર દીસ રે કણ ભાનની સાક્ષી ખાઈ જાય જય અને જો લેકમાં મેકનો મારી દઉં તો જ મને માળ વળે ને ખોટું લાગે હો આમાં હા મારા મંડાણની ગાંડી દેવ છું એ બોલે એ અને દેવ એવું કહું કે જગતનો રૂપિયો મંગાય જગતના ડેરા કદાચ ખાતું માંગે મારા મંડાણની ગાંડી દેવ છું મારો ભૂવો રૂપિયો ખાઈને પસાડીને મારી નો નાખું માળ વળે નહીં હો દેવ એ જગતમાં કોઈ કળોય દુખી હોય કોઈ નોંધારી હોય એ જગતના ડોક્ટર મશીનને રિપોર્ટ ના પડે દેવ વિયાઓ મારી જગ્યામાં હે અને જો ભલામણા દૂધના ફીણ જેવા દીકરા નો દઉં તો જ મને માળ વળે ને ખોટ લાગે હો મામા ભાંગ્યા મેળું ભાંગીને ભૂકો નો કરી નાખું તો આયા ધૂણું આવું એમાં કોક ધૂળ પડે દે હું માળ વળે નો આવ્યો હોય આજ હે આઈ લાગે કર ભલામણા પીતો નહીં હે અને હું ઈ કહું કે જગતમાં હું શું એવી ખબર એ કોમ કેમ પડે હે અને અપંગરો કરવો હોય તો છૂટી હોય તેવું જાહેર કહું છું અને હું પીવાનું આ ત્રણ ખાય અને જો લોહીનો કોગળો ન થાય તોય મને માળ વળે ખોટ લાગે જો હોપ એ જગતમાં કોઈને કોઈ એમ કે મેલડી ન હોય મેલડી ભૂવા ન હોય હે જગત એવી વાત કરે મેલડી ન હોય મેલડી ભૂવા ન હોય ગજરું બંધાણીની નાંગણી શું હો એ જાહેર કહું છું પરમાણ પારખા લેવા આવો એ ભલામણા કોઈ એમ કે મેલડી ન હોય મેલડી ભૂવા ન હોય કોરડા પાછળ બતાવો એ જો મેલડી છે એવું સાબિત ન કરતો માળો હોય નહીં આ તો
મસીહા કહેવાય મારી દુબળી વેલ નો મારો વાલો વાલો વિહાર મારા દેવી કુંજના ડગડાનું એક ગાંડું ધર્મ કહેવાય મારા આ જલુડા જેવી કુંજના એક વ્યવહારમાં આવી આજ મારી ઊભી રહી ગઈ એ આજ કાલ નહીં વર્ષોના વાણા ખાંડ પછી મેલડી આવી છે જગતમાં છે મેલડી જેનું બાવડું ચાલે ને અને કદાચ જો દુનિયાની માલિપા કદાચ જો હોશિયાળો રવા દઉં ને તેથી તો મને દેવી પૂજકના ડગડા મને ખોટ લાગે હો દવાખાના બહુ ભેગો એવું મેં ભલામણ હાલે જગત નો ડોક્ટર ઠાકર ને આછી સેવકોની સિંહ એકલો માંડે હો આ કાયદા ઘણી લઈને જગ્યામાં આવશે જો નિશાની વાળા નો દઉં ને એ કહું કે જેથી આવ અને કણ ખાયદા તેજીથી ગણી લેવાનું પાછું બીજા ભૂલી જાય મને માળ વાળાને ભૂલતા ન આવડે 9 મહિના 13 દાડે થાય તો મારો નકર કોક બીજાનો દેવી દેવ બોલ્યો મારો ભેખ બોલે ને તો એમાં મેખ નહીં હો મને મારો ભેખ વાલો મને મારી કળોય વાલી હે મને મારા ગાંડા સેવકો વાલા હો દેવ માંડીને બીજી વાર્તા માંડવાનો વધારે ન હોય મારો સૌજે જગ્યામાં તો દઉં નહીં તો ભલામણા એક ગળા વાઘરીને દેવ મટી જાવ ઉભી થાય મને 4 કલાકે રંગ આવે રવિવાર 13 કલાક ધૂણાવું છું એ મેળવી છું વધે જગતની દેવને હવનનો વધારો હોય એક 11 ના ટકોરે ભલામણ ઉતરી જાવ એટલે મારે ઉતરતા પીવાના વધારો હોય બોલો થોડુંક કેટલા વર્ષ 7-8 વર્ષે તો દીધેલાના દાખલા છે હો દેવ દેવ આજ મને આ દાંત ભાળે હરખનો હિલોળો આવ્યો હોય હે ભલામણા આવજે મારી જગ્યામાં અને કદાચ તાર 35 વર્ષ આવો ને તો એક તો જગત કદાચ તારો લખવા વાળા એકની ના પાડી હોય પણ તો મારા શિવપાઈ બે લઈને નો આવું મને માળ વાળે ખોટ લાગે હો મારી માળ વાળી મેલડી 35 વર્ષે તો અને આવું ન બને દેવ તેથી ધૂણવાનું બંધ હોય એવો જાહેર વડા પરમાન દેવા વાળે દેવ છું પણ એવું કહું તેથી અભિમાન આવે પાવર આવે એની હું મેલડી નથી હો ધીરજ રાખ આનું અભિમાન કોઈને આ કેસનું આ ગાડીનું અભિમાન આવે એ કોઈ શક્યો નથી હો અભિમાન ન કરતા જગતમાં જો એકતા આગળ લઈ જઈને ન મૂકતો મને માળ વાળીને કોઈ ઓળખે નહીં હો આવજે જગ્યામાં જો ન દઉં તો મન ગાંડીને ખોટ દેવ આજ મને માળો વાળે પેલા મને હરખનો હિલોળો આવ્યો હોય અને લખવું હોય લખ લે બીજું ને હવા વરાના વધારો હોય કાલ હવા પર દી સડે એટલે હવા મહિનો લખી લેવાનો ભલામણા અને તો વેટિંગ ઉપર વેટિંગ તારીખું દેવડાવું તો માળ વાળે દેવડાવું હવા મહિને હો ભલામણા તો
જગતને વાત જોઈને તારી નો બેહવું પડે તો મને ગાંધી મેળે બોલો મારી મેલડી બોલો. જો આવી નથી આજે ઘરકનો હિલોળો લઈને આ પહોળા મેળડી વાય રખડે એને આટું થઈને આવવું પડ્યું. અને એવું કહું છું જો મેળડી ના થઈને રહ્યો અને જગતમાં કદાચ કોઈને પાવર હોય અને ભલામણા મેલડી ના થઈને રહ્યો, આ મહાણી ના થઈને રહ્યો, મને માળ વાળી ના થઈને રહ્યો, પાવર વાળાના પાવર છોડાવવું નહીં તો મને માળ વાળી એવું કહું છું કે આ વર્ષે આવું છું, આવતા વર્ષે આચર હવાયું ન કરાવું તો મને માળ વાળી ખોટ લાગે. ઘટવા દેવાનો વધાર ન હોય આ ઘટે તેથી મને માળ વાળી આ ધૂણું આવું ખોટું પડી જાય ભલામણા. આ પીરાજ ખમા બોલે આ પીરાજ રાજીના રેડો હોય અને હું માળ વાળે ખમા બોલું માજ. હું બાળું એમાં બોલ ન હોય લેતા આવજો મારી જગ્યા લઈને આવજે. પીતો હોય ન પીતો હોય મૂકી દે ભલે પણ કલો બોલાવે ને દઉં નહીં તો મને આ કાળા ઓછણા ઓછા એમાં ફેર પડી જાય દીધું એ પાકું જગ્યામાં આવતી એક પરમાર તો હોવ દે ઉભા થાવ પછી મારે હજી આ રંગ માંડવાનો જગતને ખબર પાડ દેવાની દેવ એવું કહું છું કે આ ગ્રુપ રહ્યું ને એમાં એકના ઘેરે દુઃખ છે, એકના ઘેરે ખાટલો છે એવું માતાજીને હુજુ છે એટલે જે ઉડે નહીં ભાડું તો સુપાઈ નો રાખતો એ જો ગ્રુપ વાળાને કે બેઠો ભલા મને નો નીકળે મને માળ વાળે ખોટું લાગે કાલા દેવ ને ડાક વગાડવાનો રખનું આવે જો આ તો ન થાય તો માળ વાળે દેવું એટલે દેવ ની ડાક બીજી વાગતી હોય પેલા આમ કહીએ આમ આવીએ માતાજી આ ગામમાં જ હોનાનું કરીને જાઓ કારણ દેવ છું અને મનમાં વિચાર કરવાના ન હોય મનમાં વિચાર કરે જો દઉં નહીં તોય મને માળ વાળે ખોટું લાગે હો ભલા મને હા પેટમાં પડેલું કાઢલો એ મેળવી શું હોય. અને જગતમાં કોઈને એમ થાય કે આવું બધું બોલવામાં ધોળવામાં હાલે રાવળ ખોટા ડાકલા ખોટા મેરડી ખોટી ને ભૂવા ખોટા આ જગત જોવે છે દેવ બોલું છું તારી સાક્ષીએ કોઈ તને એમ કે મેરડી ન હોય ડાકુ ન હોય એ કોણ અને પાદરમાં મોકલી દીજે. સાડા 7 વર્ષ પેલા હું ખાધું દી નો કહેતો મને માળ વાળી ખોટ બોલો મારી માળ વાળી મેરડી બોલો ઈનો ઈ જીમ કે હા હતું તો આ ને કરના તે દુઃખ ભલા મને ખાટલો બંધ જ નહીં થતો એવું આ કારણ ખબર ભલા મણા અને જીવડો જીવે ત્યાં સુધી વાળ વાંકો થવા દો મને માળ વાળે ખાજેલા બોકડા હરામ હોય. આજ જગત માથે એક મામસાના પાદરની માલપા આજ થઈ ખાવાની નો કરી દઉં તેથી મારા સતિયા ગાંડાના ખોળીએ મન કોણ માને એ દુનિયાની માલમાં બંદૂકમાંથી નીકળેલી ગોળી પાછી વળી જાય વળે નહીં પણ વળી જાય મિયાનમાંથી નીકળેલી તલવાર પાછી વળી જાય કદાચ જો કોરડાના પાદરની માલમાંથી હવા વેતરી નાગણી બની મારી માળવાળી બહાર નીકળે અને કદાચ જો ગમે એવો સોહનો જોનારો કદાચ ભૂવો આવે અને કદાચ જો કોઈના બાપની પાછી વળું તેથી તો મને દેવી પૂજકના ટકડે મને ખોટ લાગી હોય આજે આ દુનિયાની માલિકા મન નાના પહોળા મન ગોવાલા આજ દુનિયામાં મારી કળોઈ માંગે એને દઈનો દઉં દીધી મન માળવાળી કોણ માને
પહોળા બહુ વાલા હો પહોળા બહુ વાલા હો જગત માંગે દુનિયા માંગે અને કદાચ જો કિસ્મતમાં નો લખાણું હોય વિધાતા લખવાનું ભૂલી ગયું હોય અને કદાચ જો એ દુનિયાની માલિકા કદાચ જો વિધાતા બનીને એક દાણ જો લેખડો લખી દઉં ને એટલે મને કોરડાના પાત્રની માલિકા મને માળવાળી ખોટ લાગે ખોટ લાગે પાત્રની માલિકા મને માળવાળી ખોટ લાગે આ મહાણે કોઈ આવે ને એ ફળ તો પૂરી પાડતો એકનું એક પ્રમાણ તો હોવું જોઈએ એને કોણ મને આ મહાણે કોઈ આવે કોઈ ન આવે આવે ને